રણુજા દર્શન કરી પરત ફરતા સાબરકાંઠા અરવલ્લીના યાત્રાળુઓને નડ્યો અકસ્માત, 6 ના અવસાન। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજસ્થાનના જોધપુર નજીક બાલશેર નેશનલ હાઈવે 125 પર મિની ટેમ્પો અને ટ્રક વચ્ચે ધુમ્મસના કારણે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ ગોજારા અકસ્માતમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંછલી ગામના 2 અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના 4 એમ કુલ 6 લોકોના કરુણ અવસાન થયા છે। આ ઉપરાંત 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। મિત્રો, મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના અને ધનસુરા તાલુકાના લાલપુર અને રૂગનાથપુરા ગામના કુલ 21 લોકો બાધા પૂરી કરવા માટે ટેમ્પો લઈ રણુજા ગયા હતા અને બાધા પૂરી કરી પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ગત રાત્રિના સમયે જોધપુર રણુજા હાઈવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બાકીના 15 ઈજાગ્રસ્તોને જોધપુરની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી જ રોજબરોજની ખબરો મળતી રહે। ધન્યવાદ।